टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે એક મોટા સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં વધુ એક યુનિવર્સિટી ફક્ત અને ફક્ત કાગળ પર ચાલે છે। આ મોટા સમાચાર છે। પાટણની એમકે યુનિવર્સિટી અંગે ધારાસભ્યના ગંભીર આક્ષેપ। યુનિવર્સિટી માત્ર કાગળ પર હોવાના કિરીટ પટેલના આક્ષેપ છે। સ્થળ પર માત્ર યુનિવર્સિટીનું બોર્ડ છે, બિલ્ડિંગ નથી। આ કિરીટ પટેલે આરોપો લગાવ્યા છે। જ્યાં યુનિવર્સિટી દર્શાવી છે ત્યાં તબેલો ચાલે છે। અગાઉ પણ અનેક વખત રજૂઆત કરાઈ છે। જો યોગ્ય કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન થશે। આ તમામ નિવેદન કિરીટ પટેલે આપ્યા। કિરીટ પટેલના આક્ષેપ બાદ ન્યૂઝ કેપિટલે રિયાલિટી ચેક કર્યું અને રિયાલિટી ચેકમાં સ્થળ પર માત્ર યુનિવર્સિટીનું બોર્ડ જ જોવા મળ્યું છે। યુનિવર્સિટીનું કોઈ ભવન કે સુવિધાઓ સ્થળ પર નથી। પાટણની અંદર જે એમકે યુનિવર્સિટીની મંજૂરી મળી, સૌથી પહેલાં તો ખોટા બોગસ ડોક્યુમેન્ટના આધારે આ મંજૂરી મળી છે। એની સંપૂર્ણ રજૂઆત અમે શિક્ષણ મંત્રીને કરી છે। આજ દિન સુધી એની તપાસ કરવામાં આવી નથી। જે દિવસે યુનિવર્સિટીને મંજૂરી આપી એના પછી તરત જ આ યુનિવર્સિટીની તમામ પ્રોપર્ટી વેચી મારવામાં આવી। રાજકોટ નાગરિક બેંકે સીલ કરી દીધું અને અત્યારે પણ યુજીસીએ અને રાજ્ય સરકારે નોટિફિકેશનથી જે હનુમાનપુરા ખાતે યુનિવર્સિટીને મંજૂરી આપી છે ત્યાં પણ એક ભેંસોનો તબેલો અને ફાર્મ હાઉસ ચાલે છે। ત્યાં કોઈ સુવિધા નથી, માત્ર એમકે યુનિવર્સિટીનું બોર્ડ મારી રહ્યું છે। એટલે સરકાર શું કરવા માગી રહી છે? શિક્ષણના નામે રાજસ્થાનની સનરાઈઝ યુનિવર્સિટીના એક માલિક જીતેન્દ્ર યાદવને વેચી મારવામાં આવી છે અને એ યાદવ પણ જેલમાં છે। એટલે વારંવાર રજૂઆત કરવા છતાં જો સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો અમે આગામી સમયની અંદર જલદ આંદોલન આપીશું। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને એક પત્ર લખી જણાવ્યું છે કે પાટણના હનુમાનપુરા ખાતેની જે એમકે ખાનગી યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા જે માન્યતા આપવામાં આવી છે, પરંતુ જે જગ્યાએ માન્યતા આપવામાં આવી છે ત્યાં આગળ માત્ર ને માત્ર એક એમકે યુનિવર્સિટીનું બોર્ડ જોવા મળ્યું છે અને ત્યાં આગળ પણ જે રીતે કહી શકાય કોઈપણ જાતનું શૈક્ષણિક કાર્યને લગતા કોઈપણ જાતની સુવિધાઓ નથી। હાલ માત્ર જે ગેટને તાળાચંદ સોકરચંદ કરવામાં આવ્યું છે અને આ કોઈ માત્ર ફાર્મ હાઉસ હોય તેવું જ લાગી રહ્યું છે અને અંદરની અંદર માત્ર ઘાસ ઉગેલું છે, જાડી ઝાખરા છે, શિક્ષણને લગતી કોઈપણ જાતની સુવિધા નથી। તો તેથી જે રીતે કહી શકાય કે જે આ એમકે યુનિવર્સિટી નકલી છે તેવું કિરીટ પટેલે લેટરમાં રજૂઆત કરી છે અને અહીંનો જે એમકે યુનિવર્સિટીનો વહીવટ જે માતરવાડી સ્થિત જે એમકે સ્કૂલ છે ત્યાંથી જ કરવામાં આવે છે। તો જે રીતે કહી શકાય કે હવે ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆતને પગલે યુજીસી અને શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ।